હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ શુભ સવાર. કપડાં બદલાઈ નાખ્યા છે, ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. કામે ચડી જવાનું છે. મટીરિયલ ખૂટી ગયું છે હવે આપણી પાસે, એટલે બ્લોગ પાછો શરૂ કરી દઈએ. 2 દિવસથી નહોતો ઉતાર્યો, કાંઈ વાંધો નહીં, મજા આવશે. ઠેર બધી જોઈજો એટલે જહેમાત કરી છે એવું આવશે બધું. જો ડાઇનિંગ ટેબલ છે ને આ રીતનું તૈયાર થઈ ગયું છે, પાયાવાળું. પાયા છે, પાયા ફોકસ થઈ ગયું. હાલો રેડી. ટોપી પહેરી લીધી છે, ચશ્મા લઈ લીધા છે. હવે આપણે ક્યાં જવાનું હોય? જમવા માટે. આપણી મેના રાણી લઈને હવે જમવા જવાનું છે. ચાલો તો ફટાફટ પહેલાં જમી આવી. પાણીનો જગ ભરીને આવી ગયો દાદરા સડતો સડતો ઉપર. પહેલો માર બીજો માર. આપણે ફટાફટ કામે ચડી ગયા છીએ. મર્યાદા ભૂલાઈ ગયું અને ઓલું બોક્સ ફિટ કરી દીધું છે. અને હવે મારે છે ને અહીંયા મેગ્નેટ મારવાના છે. જે અહીંયા મેગ્નેટ મારવાના છે. બધું પાડી દીધું અને આમ મારી દેવાનું. બધું કામ ક્લિયર થવા એવું છે. છેલ્લે ટાબક ટીબક છે, બધું ક્લિયર કરી નાખીએ હવે. જ્યાં લીટા મારી દીધા છે કમ્પ્લીટ, અને બ્લોક કરી નાખ્યો છે. કામ કરતાં કરતાં આની બેટરી ઉતરી જાય તો મજા ન આવે. અને સહેલી બેટરી કહેવાય. હવે આપણી પાસે સહેલી બેટરી છે ને, જો આ પણ સહેલી બેટરી, હું પણ સહેલી બેટરી. આપણે છે ને તમને કીધા વગરની ચા પી લીધી છે, તમને દેખાડી નથી. હવે આપણે છે ને આ રૂમમાં કામ છે, 2 નાના નાના લોક નાખવાના છે આ રૂમમાં. પછી આ રૂમનું કામ ક્લિયર થઈ જાય છે. તો ફટાફટ પેલા લોક નાખી દઈએ. હાલો. લીલા કલરનું થઈ ગયું છે, બેટરી ચાર્જ થઈ ગઈ છે. તો આપણે પહેલાં બેટરી કાઢી લેવાની હોય છે, પછી સ્વિચ બંધ કરી દેવાની. ક્યાંથી બંધ થાય? બંધ નહીં થાય એવું લાગે. કાઢી લેવાનું આમ ડાયરેક્ટ. બંધ થઈ જા બંધ થઈ ગયું. હાલો. લખવા માંડ્યો તો ભૂલાઈ ગયું કે આપણે શૂટ કરવાનું છે. બસ શૂટ કરવાનું ભૂલાઈ ગયું. અને 8 વાગી જાય એટલે ખાવા જવાનું છે. ખાઈને પછી પાછા આવીને મળું, બરાબર? મિત્રો જમીનના પાસે આપણે આવી ગયા છીએ ફ્લેટે. અને ફ્લેટે થોડું કામ છે હજી, જરાક કરીને ક્યાં કેમ દરવાજો હળવું પાછળ જવું લાગે. હાલે ને કેવું મસ્ત આવે. એ કેવું કે જવામાં હાલ થોડુંક કામ કરવાનું છે આજમાં. કાલે બપોરે નીકળી જવાનું છે ઘરે. એકારે 2 વ્લોગ ભેગા આવશે. રાતના મિત્રો છે ને 10 વાગી ગયા છે. કામ આપણું શરૂ જ થાય. એ છે ને કામ દૂધ બહુ થઈ જાય પછી બધી સાફ સફાઈ કરવાની છે. અત્યારે શું કામ આવે છે જુઓ તમે. સનમાઈ કાં છોટાટવામાં છેલ્લે તો કેવું હોય, બધું આવું હોય. આ પાટિયા છે એ લગાડવાના છે. અહીંયા બધું ક્લિયર થઈ ગયું છે. આ સીલિંગનું કામ દેખાડતા ભૂલાઈ ગયું તમને. એક સીલિંગ કરી છે. આમાં થતો 2 દી એટલે કાંઈ લોક ટાઈમે શૂટ ના કરી ગયો. આ ડાઇનિંગ ટેબલ હેરાન કરી ગયું છે બહુ. કાંઈ વાંધો નહીં, પણ કરવું જ પડશે. આમાં તો હાલ છે નહીં. A few moments later. હેલો નમસ્કાર. બીજા દિવસના સવાર. કપડાં બદલાઈ નાખ્યા છે, સ્પ્રે બ્રે છાંટી દીધું છે. આજે હવે નાઇટ મેચ નથી કરવાનું. આજે આપણે કામ પૂરું થઈ જવાનું છે. આપણે ઘરે વહી જવાનું છે બપોરે. આટલું ક્લિયર કરીને આટલું ક્લિયર થઈ જાય ને એટલે આપણે ઘરે વહી જવાનું છે. આજે આ બધી સફાઈ કરવાની છે. ભાઈ તો આપણે ઠેલો ભરવાની પ્રોસેસ શરૂ કરી દઈએ તો કેવું રહે? સારું રહે ને? હાલ તો કરવા મળીએ આપણે. અને અહીંયા જો સાફ સફાઈ સાથે સાથે એટલે બધી પોગી ગઈ છે. વચમાં પાછો બ્લોગ શૂટ નહોતો કર્યો મેં. આજે બધું ભરવાનું છે આપણે. હું એ તો ખરી કે આમ બધું પડ્યું છે. બાકી સુપર ડુપર ક્લિયર પૂરું કરી દીધું છે. બહુ સારો એવો અનુભવ રહ્યો છે અહીંયા. તો કાંઈ વાંધો નહીં, હવે આવી જાય એટલે લાખ પૈસા હોગા. આ શું છે ખબર છે મિત્રો? ધવાડો કહેવાનો. એટલે આ શું કે ખબર છે? અહીંથી આમ હાથ કરો ને એટલે હાથે શરૂ થઈ જાય એ રીતનું છે. અહીંયા જેરો વોલ, અહીંથી એનું ભૂંગળું જાહે ઉપર. ત્યાંથી ધવાડો છે ને આમ ઉપર વ્યો જાહે. એટલે ઉપર નહીં જાય. અહીંથી આમ પાઇપ કાઢેલો છે તો દેખાડું. દેખાડું કે અહીંયા ભૂંગળું કાઢવાનું છે આનું. આની માઇલ પરથી દેખાય નહીં કાંઈ.
આપણે સારી દઈએ એટલે નાવાનો ટાઈમ રહ્યો છે નહીં, ફટાફટ ભાગવાનું છે. હવે પેલા રેડી છે ગયા કમ્પ્લીટ બધાને ભાગવાનું છે ઘેરે. એ પહેલાં તમને કામ દેખાડ દો કેવું કર્યું છે. ઓકે તો મિત્રો આ છે ને આને વોર્ડરોબ કબાટ કહેવાય, આને ડબલનો બેડ કહેવાય, આ કપડાં રાખવાનો કબાટ કહેવાય, ઉપરનું માળિયું કહેવાય, અહીંયા પાછળ છે ને પેનલિંગ કહેવાય, ઉપર પેનલિંગ કહેવાય. અહીંયા કાચ ફિટ કરવાનો થાય અને એ મતલબ કાચવાળાને દેવાનું છે કામ, અને એને ડ્રેસિંગ કાચ કહેવાય. આ રૂમ ક્લિયર થઈ ગયો છે, આમાં કાંઈ બાકી નથી. હવે આ એક બાકી રહી ગયો સાઇડ બોક્સ, આની ઉપર છે ને મોબાઈલને મેક દેવાનું. આ અમારો બીજો બેડરૂમ છે, એમાં પણ વોર્ડરોબ કબાટ છે. આ રીતે દરવાજા સ્લાઇડિંગ થાય મતલબ સાઈડમાં ખુલ્લે. અહીંયા ઉપર માળિયું છે સિંગલ, આમાં એક જ માળી છે. ઉપર સીલિંગ કરેલું છે પણ એ તો પીઓપીમાં કરેલું છે, અહીંયા નથી કરેલું. અહીંયા પણ થોડુંક પેનલિંગ કરેલું છે. સામે રૂમાલ આડી ગયો આવી ગયો. એક સાઇડ બોક્સ છે અને અહીંયા કબાટ છે ને અહીંયા છે. આ મોટો 8 ફૂટનો કબાટ છે, 8 ફૂટ ડબલ ડોર, 4 દરવાજા. એ પછીના છે ને આ રૂમના દરવાજા બધા એક જ હરખા છે, સેમ ડિઝાઇન જો બધામાં. અહીંયા છે ઉપર મતલબમાં લગેજ મેકવાનો, વધારાનો સામાન હોય ને બધામાં પડ્યો રહે એ રીતનું છે. કંઈ છે નહીં ને અત્યારમાં જોઈ લો. હાલો અત્યાર તો કંઈ નથી. અહીંયા બાથરૂમ છે, અહીંયા બીજું બાથરૂમ છે. આ રસોડું ટેન્ડમ બાસ્કેટવાળું. અહીંયા ઉપર આવશે આવડો અભરાય માળી કબાટ. હેઠે છે અહીંયા સિમનીનું, એ તો જો કે તમે વિડીયોમાં જોયું છે આગળ. સિમનીને શું કહેવાય ધવાડો ખેંચવાનો, આપણી ગુજરાતી ભાષામાં ધવાડો ખેંચવાનો, અંગ્રેજીમાં આને સિમની કહે છે. અહીંયા છે સ્ટોર રૂમ, મતલબમાં બધું સ્ટોર એરિયા કહેવાય. અને અહીંયા આવશે પ્રોફાઇલવાળું કામ, કાચમાં આવશે એ રીતે. અને આ દરવાજા તો તમને ખબર જ છે સ્લાઇડિંગ ઉપર ત્યાં ખેંચાઈ જાય, અંબા હે નહીં ને તો તમને દેખાડ જ. 3 દરવાજા એ રીતના છે, ઉપર ખેંચાય એ રીતના. એમાં નાની વસ્તુ મેકવાની. અહીંયા છે કેન્ડી બોક્સ. ઓલું કોઈ કહેતા નહીં અમે નથી તોડેલું, એ બીજા કોકે તોડેલું છે. અમે આવ્યા ત્યાં તોડેલું જ હતું. અહીંયા કેન્ડી બોક્સ, હેઠે સેલ્ફ નાખવાનો છે એટલે પલાઈ નીકળે છે આડી. અને મેઇન આવી ગયો આપણો હોલ. હોલમાં છે ને આ રીતનું છે ટીવી યુનિટ. જો ટીવી યુનિટ ક્લિયર થઈ ગયું. અહીંયા ઉપર સીલિંગ કરેલી છે. જો આ સીલિંગ. અહીંયા મંદિરિયું છે, મતલબ સવનના લાકડામાં બનીને તૈયાર આવશે બધી વસ્તુ, અને ફિટ કરવાની છે. અને એક અહીંયા કબાટ છે. જો આ કબાટ આડી ઓલી ઠેલ્યું છે એટલે થોડીક તકલીફ થાય. પછી એક અહીંયા ઉપર કબાટ કર્યો નવીન, અને ઉપર સીલિંગ કરી છે. આ સીલિંગ છે ને એ આપણે સિમેન્ટ સીટમાં કરેલી છે. ને આ કબાટે રેડી. એક્સ્ટ્રા સામાન મેકવાનો કમ્પ્લેટ બધું પૂરું કરી દીધું છે. અહીંયા એક ડાઇનિંગ ટેબલ છે. આ મતલબમાં અહીંયા ખુલ્લું પડ્યું છે. ડાઇનિંગ ટેબલ અહીંયા પડ્યું છે. અહીંયા દિવાલે ફિટ કરી દેવાનું, એટલે છે ને ખાવું ત્યાં સુધી હેઠું ઉતારી લેવાનું, પછી વધેર ચડાવી દેવાનું. એ રીતનું આવશે. છેલ્લા 48 કલાકથી છે ને એવા કામમાં વ્યસ્ત હતા ને કાંઈ ન પૂછો વાત. કોઈને ફોન ઉપાડવાનો નહીં, કોઈ યાર કાંઈ વાત થાય નહીં. એ રીતનું થઈ ગયું મારે, તો જ આ પૂરું થાય એમ હતું. નકર પૂરું થાય એમ હતું નહીં. એટલે હવે છે ને છેલ્લા 48 કલાકથી નો ફોન નો કોલ એવું કર્યું હતું. એ માઇન્ડ પૂરું થયું એવી રીતનું થયું. બહુ અઘરું પડે. છેલ્લે તો હાંકા થઈ જાય. જરી ખૂટે જ નહીં. ક્યાં કેટલું બાકી રહે ને કાંઈ આઈડિયા જ ન હોય આપણને. પહેલેથી મતલબમાં હે ને ધ્યાન રાખ્યું હોય તો એટલે તો ભૂલ પડે જ. તો છેલ્લે પૂરું થાય તો બધે થાય. આ એક જગ્યાએથી એવું પહેલી વાર છે નહીં, આપણે બધે આ રીતનું થાય છે. આમ વાયલા કરે આવું બધું. આ સાથેનો આપણે બ્લોગ વિડીયો થોડો ગમતો છે ને લાંબો થયો છે ને કાં થોડો ગમતો ટૂંકો થયો છે, કાંઈ આઈડિયા નથી મને. 2 દિવસનો ભેગો છે ને એટલે હવે છે ને ફૂલ કંટાળી ગયા છીએ. આપણે ઘરે જઈને બ્લોગ શરૂ બીજો નવો કરીએ તો કેવું રહે. આ બ્લોગને પૂરો કરી દઈએ તો સારું રહે ને. કાંઈ વાંધો નહીં. હાલો તો મસ્તીના ફરીથી એક મસ્તીના કન્ટેન્ટ સાથે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી છે ને ચેનલમાં નવા હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી રાખો હાલો ફટાફટ. એટલે એને મસ્ત વિડીયો આવવાના છે પાક્કા. હવે ઘરે આપણે નવો બ્લોગ શરૂ થાય. આવજો. ત્યાં સુધી રજા લઉં છું.